નમસ્કાર મિત્રો, ફરીવાર તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। અત્યારે હાલ આપણે જે ભરતવન આશ્રમ છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ। જો અત્યારે તમે લાઈવ એમના દર્શન કરી શકો છો। તો મિત્રો, ભરતવન આશ્રમ એ એક જંગલમાં આવેલું છે, જે ચારે બાજુ ડુંગર પ્રદેશ અને ચારે બાજુ જે જંગલ આવેલું છે। તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો જે ભરતવન આશ્રમ એક સુંદર અક્ષરે લખેલું છે। તો મિત્રો, અહીંયા આવીને તમને કંઈક આવો નજારો જોવા મળશે, જે તમે બહારનું દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છો। તો મિત્રો, અહીં આવીને જે ઘણા બધા એ સેવાભાવી છે તમને અહીં જોવા મળ્યા। તો મિત્રો, ભરતવન આશ્રમ તો ઘણા બધા છે, જટાશંકર મહાદેવનું મંદિર છે, ત્યાંથી પણ સીડી આવેલી છે, તો ત્યાંથી પણ અહીં ઘણા બધા લોકો આવે છે। અને જ્યારે એક ડુંગર છે, જ્યારે આપણે ગિરનાર પર્વત ચડીએ તો ત્યાંથી પણ અહીં તમે આવી શકો છો, જે ડાબી સાઈડ ત્યાંથી ઘણા બધા મંદિર સહિત પણ અહીં આવી શકાય છે। અત્યારે આપણે જે અંદરનું દ્રશ્ય જોઈ રહ્યા છું। તો મિત્રો, અહીં જે હનુમાનજી દાદા સહિત ઘણા બધા દેવી દેવતાઓ પણ વિરાજમાન છે, તો આપ દર્શન કરી લેજો અને કમેન્ટમાં જઈ શ્રી રામ લખવાનું નામ ના ભૂલતા। તો મિત્રો, ભરતવન આશ્રમ એક જંગલમાં આવેલું છે અને અહીં આવીને એમ થાય કે જે આપણું મન છે એકદમ શાંત થઈ જાય। તો મિત્રો, અહીં ઘણા બધા છે સાધુ સંતો પણ રહે છે, તો આપ હનુમાનજી દાદા અહીં વિરાજમાન છે, તો એમના પણ તમે દર્શન કરી લેજો। અને આપણે જે ઉપર જઈએ તો અહીં ઘણા બધા જે કોઈ રહેતા હોય એના માટે જ આ બધું છે। અને અહીં એક ભાઈ પણ છે જો ચા બનાવતા હતા અમને જોવા મળ્યા। તો વિડીયોમાં પણ અહીં જોઈ શકો છો જે ભાઈ છે એ કંઈક ચા બનાવતા। તો મિત્રો, ગમે ત્યારે અહીં આવો, જો ભરતવન આશ્રમ છે ત્યાં ઘણા બધા હજી સુધી જે બધા છે ચા પીવાનું અહીં ચાલુ જ હોય છે મિત્રો, પ્રસાદ રૂપે અહીં ચા પણ આપે છે। તો મિત્રો, જરૂર અહીં એકવાર આવજો અને અહીં દર્શન કરજો। આવી જગ્યા છે તમને ક્યાંય નહીં જોવા મળે, તો મિત્રો જરૂર એકવાર આવજો। તો મિત્રો, અહીં થોડેક જ દૂર છે એક હનુમાનજીની ધારા આવેલી છે, જે હનુમાનજી દાદાના મુખમાંથી ગંગા વહે છે, તો ત્યાં પણ આપણે જવાનું છે અહીંથી, અને એ પણ નજીક જ છે, તો આપણે ત્યાં જઈશું। આપ જોઈ શકો છો જે બહારનું દ્રશ્ય છે, આજુબાજુ જે જંગલો આવેલા છે અને ડુંગર પ્રદેશ પણ તમને જોવા મળશે। તો મિત્રો, અમારા વિડીયોને લાઈક શેર કરજો। તો મિત્રો, અત્યારે તો આપણે જે જટાશંકરનું મહાદેવ છે ત્યાંથી આપણે આવ્યા છીએ, જે જૂની સીડીથી। તો મિત્રો, જૂની સીડી જો તમારે સુંદર જંગલનો અનુભવ લેવો હોય તો જે જૂનાગઢમાં જૂની સીડી છે ત્યાં જરૂર આવજો। તો મિત્રો, અહીં એક બાપુની સુબી છે, એક મહાદેવની સુબી અને શ્રી રામની છે, અહીં એક ગાદી આવેલી છે। જો તમે આપણે અહીંના ઇતિહાસની વધારે માહિતી નથી, એટલા માટે હું તમને દર્શન કરાવી દઉં અને તમે જોઈ શકો છો મિત્રો। તો જરૂર એકવાર આવજો અને અહીં પણ તમે જોઈ શકો છો મિત્રો।
મિત્રો હવે આપણે જે હનુમાનજી દાદા જ્યાં આગળ આવેલું છે હનુમાનજી ધારા ત્યાં આપણે જઈશું ને આવા જ હવે આપણે ફરી મળીશું આવા જ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જય શ્રી રામ કમેન્ટમાં નામ લખવાનું ના ભૂલતા. વિડીયો ગમે તો લાઈક શેર કરજો. જય મહાદેવ, જય શ્રી રામ.